આજનો એજન્ડાની શરૂઆત કરવી છે કેટલીક એવી તસવીરો, કેટલાક એવા સમાચાર જે તન મન પ્રફુલ્લિત કરી જાય, આંખોને ઠંડક આપી જાય, બધાને હરખાવી જાય. કારણ કે દક્ષિણમાંથી રીસાયેલું ચોમાસું આગળ વધ્યું અને આજે આખા ગુજરાતને જાણે એને પોતાની આગોશમાં લઈ લીધું હોય એમ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે પૂર્વ ગુજરાત, દરેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ક્યાંક ધમધોકાર વરસ્યા છે, ક્યાંક નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે, તો ક્યાંક અદ્ભુત કુદરતી દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, નદીઓ છલકાઈ રહી છે, ધરતી મહેકી રહી છે અને ધરતી પુત્રોના હૃદય હરખાઈ રહ્યા છે. ગુજરાત પર મેઘરાજા ઓળ ઘોળ થયા છે. દક્ષિણ ગુજરાતથી નીકળેલી મેઘાની સવારી ઉત્તર ગુજરાત પહોંચી ગઈ છે. શક્તિપીઠ અંબાજીમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા અંબાજી પાણી થયું. રોડ રસ્તા પર નદીઓની માફક ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. અંબાજી હાઈવે અને અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. બપોર બાદથી શરૂ થયેલો તોફાની વરસાદ અંબાજીના અનેક વિસ્તારોને બેટમાં ફેરવતો ગયો. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, તેને લઈને જોઈ શકો છો જ્યાં પોલીસ સામેનો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જ છે, વિસ્તારની સામે જ પાણીનો ભરાવ થયો છે. સામે જોઈ શકો છો આ પાણી ભરાવાના કારણે જે વાહનો છે પણ જે અંબાજીથી જે અમદાવાદ હાઈવેના વાહનો છે તે હાલ રોકાઈ ગયા છે અને વધુ પાણીના કારણે બંને તરફથી જે વાહનો છે તે રોકાઈ ગયા છે. અને જે જોઈ શકો છો કે તે જે હાઈવે પર ધર્મશાળા આવેલી છે, ધર્મશાળાની અંદર પણ જે પાણી ઘૂસી ગયા છે અને મોટી સંખ્યાની અંદર જે વાહનો છે તે વાહનો પણ હાલ રોકવામાં આવી ગયા છે. અને જે પોલીસની સામેનો વિસ્તાર જ્યારે એવું લાગે છે જ્યારે કોઈ નદી નાળા એવું કશું નથી, પણ જે અંબાજીથી જે અમદાવાદ હાઈવે છે ત્યાં બેટમાં ફેરવાયા છે અને આ રસ્તા ઉપર જે છે તે નદીની જેમ તળાવની જેમ જે પાણી ભરેલા જોવા મળ્યા છે. અંબાજીના મુખ્ય બજારમાં મોડી રાત્રે ખાબકેલા વરસાદથી બજારો પાણી થઈ ગઈ. કેટલીક દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અંબાજીમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. અંબાજીના શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ પાણી ઉલેચવાની મહેનત કરતા નજરે પડ્યા. અંબાજી સાથે બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી. દિયોદરના લુદ્રા, કોટડા, મેસરા, દેલવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તાર પાણી થયા. ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠા જેવો જ વરસાદી માહોલ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો. પોશીનાના મુખ્ય બજારમાં નદીઓ વહેતી જોવા મળી તો ઈડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. મેઘરાજાએ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બઘડાટી બોલાવી. માળિયાહાટીના મેંદરડામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી થયા. તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ એક વર્ષની સમસ્યા નથી, આ છેલ્લા 15 વર્ષની સમસ્યા છે અને આની 15 વર્ષની અરજીઓ પણ મેં મહાનગરપાલિકાને આપેલી છે. નથી કોઈ ઘરમાં કરવા વાળું નથી. મારે 15 વર્ષનો છોકરો છે, અમે પાણીમાં રાત આખી કાઢીએ. ઓલા વર્ષે એવું જ હતું તો ત્યાં આ બધા જનતા જાય છે ક્યાં? બધા આ સરકાર કરે હું આવું બધું એને જરાક તો અમારી આમે ગયા વર્ષે બી આવી રીતના થયું કે બધું જૂનાગઢનું પાણી અહીંયા અમારા ઘરમાં એક ઘરના અંદર, અને મારા ઘરમાં કેટલું નુકસાન થયું મને ખબર છે, બરાબર? મારા એકમાં નહીં, બધાના ઘરમાં થયું છે નુકસાન. ગીર વિસ્તારમાં ખાબકેલા વરસાદના કારણે અમરાપુર ગામે આવેલી વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે તંત્ર દ્વારા ગ્રામજનોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી. અમરેલીમાં અવિરત વરસતા વરસાદના કારણે અનેક નદીઓ ગાંડી તૂર બની. અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજીમાં ઘોડાપૂર આવ્યું. છેલ્લા 3 દિવસમાં શેત્રુંજીમાં આવેલું આ બીજી વારનું પૂર છે. આ બાજુ ધોરાજીના વાડોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ. સૌરાષ્ટ્ર પર મેઘો ઓળઘોળ છે તો દરિયામાં પણ કરંટ છે. દ્વારકાના ગોમતી ઘાટમાં તોફાની દરિયા વચ્ચે જોખમી સ્નાન કરતા ઊંચા મોજા ઉછળતા 2 થી 3 લોકો ઘાયલ થયા. દરિયામાં ભારે કરંટ હોવાથી તંત્ર દ્વારા દરિયાથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીને લઈને હાલમાં દ્વારકા રેડ એલર્ટ છે, ત્યારે મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે દરિયો છે એ ગાંડો તૂર થઈ ગયો છે. આપ જોઈ શકો છો હાલમાં દરિયામાં ભારે કરંટ અને જે ગોમતી ઘાટ છે, ગોમતી ઘાટ ઉપર 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કે દ્વારકા જે છે હાઈ એલર્ટ ઉપર છે અત્યારે અને જોખમી સ્નાન પણ એ લોકો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ કહી શકાય કે હાલમાં એક પણ અહીંયા જે રેસ્ક્યુ ટીમનો જવાન હાજર હોવો જોઈએ તે છે નહીં. માની લો કે કોઈ જીવના જોખમે કોઈ દરિયાની અંદર જતું રહ્યું તો હાલમાં સલામતી ક્યારે? આપ જોઈ શકો છો કે આ કેટલી અંશે અને લોકો આપ જોઈ શકો છો કે કેટલા પાણીમાં ડૂબી ગયા. અને આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો દ્વારકાના કે જે ગોમતી ઘાટ ઉપર સતત એક મોજાની ઝાપટથી કેટલા જોખમી રીતે ફસાઈ ગયા છે.
સુરત શહેર તેમજ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. નવસારી શહેર જલાલપોરમાં પણ મેઘમહેર થઈ, તો પૂર્વ ગુજરાતમાં મહીસાગરના સંતરામપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જામ્યો. દાહોદ શહેર તેમજ સિંગવડ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘો મંડાણો. પણ આ તો હજી શરૂઆત છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા 5 દિવસ ગુજરાતમાં આવો જ વરસાદી માહોલ જોવા મળવાનો છે. મેઘો રાજ્યભરમાં હેત વરસાવતો રહેવાનો છે. ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રોને બગડાટી બોલાવતા મેઘાએ મોટી રાહત આપી છે અને સાથે જ સામાન્ય લોકો શહેરીજનોને પણ મોજ આપી દીધી છે. પણ એ સાથે એક ચિંતા પણ છે કે મેઘો માપે વરસે તો સારું, જો વધારે વરસ્યો તો ક્યાંક ઉપાધિ ન લાવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.